તો પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જનગણના 2027 અંતર્ગત શરૂ કરાયેલી ઓનલાઈન સ્વગણતરી પ્રક્રિયામાં નાગરિકોને સક્રિયપણે જોડાવવા અપીલ કરી છે। આજથી એટલે કે 17 મે થી 31 મે 2026 દરમિયાન નાગરિકો ઘર બેઠા ઓનલાઈન માધ્યમથી પોતાની સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવી શકશે। કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું હતું કે જનગણનામાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા વિકાસ યોજનાઓ, નીતિ નિર્માણ, સાધનોના વિતરણ તેમજ આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર અને પરિવહન જેવી જનકલ્યાણકારી યોજનાઓમાં અમલીકરણ માટે કરવામાં આવશે। નાગરિકો હવે પોતાના મોબાઈલ, લેપટોપ અથવા કોમ્પ્યુટરના માધ્યમથી પોર્ટલ પર જઈને માત્ર 10 મિનિટમાં ઓનલાઈન સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે। ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ડિજિટલ મેપમાં ઘરનું સાચું લોકેશન દર્શાવવું ફરજિયાત રાખવામાં આવ્યું છે, જેથી આગામી ચકાસણી પ્રક્રિયા છે તે સરળ બની શકે। નાગરિકો દ્વારા આપવામાં આવતી તમામ વિગતો કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે તેવી ખાતરી પણ કલેક્ટર દ્વારા આપવામાં આવી છે। જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે। વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે। સાચા જનગણનાના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે તારીખ 17મી મે 2026 થી 31 મે 2026 દરમિયાન યોજનાકારી સ્વગણના એટલે સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો અને પોતાના ઘર બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવો। એટલે સ્વગણના જે છે se.census.gov.in ઉપર કરી શકે છે। તમે મોબાઈલ અથવા લેપટોપ, કમ્પ્યુટરના માધ્યમથી આ પોર્ટલ ઉપર જઈને સેલ્ફ એન્યુમરેશન કરો। આમાં ફક્ત 10 મિનિટ લાગે છે। તમારું કુટુંબના વડાનું નામ અને મોબાઈલ નંબર સાચું જે હોય એ આની અંદર નોંધવાનું હોય છે। ખાસ ધ્યાન રાખજો, જ્યારે સેલ્ફ એન્યુમરેશન કરો ત્યારે મેપની અંદર જે ઓનલાઈન નકશા છે, ઘરની જે લોકેશન છે એ સાચી